हेलो फ्रेंड्स, स्वागत है आप सौનું મારી ચેનલ પર। તો મિત્રો આ છે આજે 12 તારીખે લેવાયેલી છે પેપરનું બરાબર ને। આ પ્રશ્ન બેંક 3 ધોરણ 9નું બરાબર ને। તો એમાં આપણે સોલ્યુશન જોઈએ કે પ્રમાણનું। તો મિત્રો આ સાહિત્ય કૃતિ છે અને સાહિત્ય પ્રકાર આ કરે એ જીતેનો આવશે નથાલાલ દવે। છાલ છોતરા અને ગોટલા એટલે બકુલ ત્રિપાઠી અને પુત્રવધુનું સ્વાગત એટલે મકરંદ બરાબર। આગળ જોઈએ સાહિત્ય કૃતિ। પુત્રવધુનું સ્વાગત એટલે આવશે ગીત કાવ્ય। છાલ છોતરા અને ગોટલા એટલે આવશે હાસ્ય નિબંધ। લોહીની સગાઈ એટલે આવશે ટૂંકી વાર્તા। આગળ જોઈએ આપણે હવે લોહીની સગાઈ એટલે શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓમાંથી। પુત્રવધુનું સ્વાગત એટલે પરિવાર કાવ્યમાંથી અને કામ કરે જીત એટલે મહેનતના ગીતોમાંથી। બકુલ ત્રિપાઠીમાં આવશે ઓલિમ્પિકમાં રાખો કેળાની ચાલફેક સ્પર્ધા। ડાક્ટરમાં આવશે આ તમારા દીકરા જેવો મને પણ દીકરો જ ગણજો। મેટ્રન એટલે અંદર કોઈને જવા દેવાનો કાયદો નથી। ચાલો તો કામ કરે જીતે કાવ્યમાં પરિશ્રમનું મહત્ત્વ પ્રગટ થાય છે। નેક્સ્ટ યાત્રા ધામ મૂર્તિઓ ટેકોના આસપાસ નાળિયેરના છોતરા વેરાયેલા દેખાય છે। કુસુમ માનસિક બીમારીથી બીજા મહિને સાજી થઈ ગઈ। અમરટ કાકી દવાખાને પાંજરાપોળાની ઉપમા આપતા બરાબર ને। કવિએ પુત્રવધુને લક્ષ્મીજી સાથે સરખાવ્યા છે। કીડીઓ પર દયા ખાઈને આપણે ફોતરાનો હોમ ડિલિવરી આપીએ છીએ બરાબર ને। કામ કરે જીતે કાવ્યમાં તડપડી ભાષા કવિઓને શ્રમ પવિત્ર પ્રગટ્યો કરે છે। મકરંદ દવેનું ઉપનામ સાંઈ છે। પુત્રવધુ બે કુળને ઉજાડનાર છે। લોહીની સગાઈ કૃતિમાં માતાના વાત્સલ્ય ભાવની પરાકાષ્ઠા દર્શાવી છે બરાબર। હવે આ આપેલું છે તો અહીંયા તમે આનો આન્સર જોઈ શકો બરાબર ને। ઓકે, આ મક્ષિકા એટલે આવશે માખી શબ્દ બરાબર। અહીંયા તમને લખેલું છે આ કરે કરવું એટલે ભણાવવું એટલે ભણાવીશ। બેસ એટલે બેઠો બરાબર ને। ચડિયો આવશે બરાબર। અહીંયા અટર એટલે જીવતર માવતર પડતર ઘડતર આ પ્રમાણે તમે ગમે તે પ્રત્યય લગાવવાનો છે બરાબર ને। ટર પ્રત્યય લગાવવાનો છે બરાબર। ઉપપ્રત્યય એટલે ઉપકાર ઉપવાસ ઉપસ્થિત ઉપયોગ આ પ્રમાણે ઈયો ચડિયો પણ ગમે તે તમે લગાવી શકો। ઓકે મિત્રો, આ પ્રમાણે આજનું પેપર હતું। તમને વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ ફ્રેન્ડ્સ।